મહેસાણા જિલ્લા વહીવટી તંત્રમાં મહેસાણા અને ગુજરાત સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી દ્વારા જિલ્લામાં કુલ 65 સ્કૂલોમાં મેગા ઇવેન્ટ યોજાઈ, જેમાં 24,652 બાળકોએ શાળા સલામતી સપ્તાહની ઉજવણીમાં ભાગ લીધો। શાળા સલામતી કાર્યક્રમ 2025 અંતર્ગત આજે 65 સ્કૂલોમાં મેગા ઇવેન્ટ ઓપનિંગ અનુપમ પ્રાથમિક શાળા પાલાવાસણા ખાતે રાખવામાં આવેલ હતું। આજે પ્રાથમિક શાળા પાલાવાસણા ખાતે મહેસાણા ધારાસભ્ય મુકેશ પટેલ તથા મહેસાણા જિલ્લા કલેક્ટર એમ નાગરાજનની ઉપસ્થિતિમાં આ કાર્યક્રમ યોજવામાં આવ્યો। સ્કૂલોની અંદર પ્રાથમિક શાળાની અંદર ભણતા બાળકોને જ્ઞાનની સાથે સાથે કુદરતી આપત્તિનો સામનો જ્યારે કરવાનો આવે ત્યારે એનું જ્ઞાન આપવા માટે ગુજરાત આપત્તિ સ્થાપક એટલે કે ડિઝાસ્ટર મેનેજમેન્ટ દ્વારા સમગ્ર રાજ્યની અંદર આ કાર્યક્રમ યોજવામાં આવ્યો છે। ત્યારે આપત્તિ જેવી કે આગ લાગવી, બાળકોને સ્કૂલ દરમિયાન કંઈક પડી જવું અને વાગવાથી લોહી આવવું અને પૂર આવવું, તો આપણે સ્વ બચાવ કઈ રીતે કરી શકાય અને બીજાને પણ કઈ રીતે બચાવી શકાય એ બાબતનું પ્રાથમિક જ્ઞાન આપવા માટેનો કાર્યક્રમ આજે ગુજરાત સરકાર દ્વારા સમગ્ર રાજ્યની પ્રાથમિક શાળાઓની અંદર આ કાર્યક્રમ યોજવામાં આવ્યો છે। આજે આ પાલાવાસણા ખાતે તમામ બાળકોને એનડીઆરએફની ટીમ તેમજ ફર્સ્ટ એઇડ એટલે કે મેડિકલ ટીમ દ્વારા પ્રાથમિક સુવિધા, પ્રાથમિક સારવાર કઈ રીતે મળી શકે એની તાલીમ આ બાળકોને આપવામાં આવશે અને એના દ્વારા પોતાનો સ્વ બચાવ કરી બીજાને પણ બચાવવા માટેનો આ એક હેતુ સરકારનો રહેલો છે। આ कार्यक्रम અહીંયા પાલાવાસણા ખાતે યોજવામાં આવ્યો। मैं टीम कमांडर एनडीआरएफ लखनलाल रघुवंशी बड़ोदरा से सलामती सप्ताह 2025 के अंतर्गत हमारी टीमें अलग अलग स्कूलों में जाकर बच्चों को आपदा से निकलने के गुण सिखा रही है, जिसमें शामिल है भूकंप, आग से बचाना, बाढ़ से बचाव तथा छोटे छोटे राफ्ट, घरेलू उपकरणों से उनको कैसे बचाया जाए, एफबीओ और प्राथमिक उपचार से ट्रेनिंग देना है और उन्हें पढ़ाई के साथ साथ प्रशिक्षण की तैयारी कराना है हमारा मुख्य उद्देश्य है। कौन से प्रकार की लड़कों को जो माहिती देने में आएगी? जैसे पहले भूकंप से बचना, उनसे छोटे छोटे बैग सर पे रखवाना, टेबल के नीचे छिपना, इस तरह के गुण पैदा करना है बच्चों में, ताकि भूकंप आने के बाद अपना कैसे बचाव कर सकें। दूसरा एफबीओ, जैसे बच्चे के अंदर पॉइंट फंस जाता है, खेलते खेलते कुछ चोक हो जाता है खाना खाते वक्त, तो उसको हम बाहर कैसे निकालें और उससे बच्चे तुरंत कैसे राहत पाएं। प्राथमिक उपचार, खून का निकलना, इंजर खेलते खेलते गिर जाना, इस तरह के गुण को पैदा करना सिखाना है।